થતા નર્મદા જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને ત્યારે વાત કરીએ તો ગતરોજ નર્મદા જિલ્લામાં કોલ્ડેસ્ટ ડે રહ્યો અને તાપમાનનો પારો 15 ડિગ્રીએ પહોંચ્યો। કડકડતી ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લેતા જોવા મળ્યા। લોકો ગરમ વસ્ત્રોથી ઢંકાયેલા રહ્યા। વહેલી સવારે ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનો ફૂંકાતા હતા, જેથી લોકો ઠંડીના કારણે ઘરોમાં પૂરાઈ રહ્યા। નર્મદા જિલ્લામાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને શિયાળાની શરૂઆત થતા નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે। અહીં કોઈ ઉદ્યોગો ન હોવાને કારણે ઠંડી વધુ છે। તમે જોઈ શકો છો તેમ કે જે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં જે લોકો છે એ લોકો ઠંડીથી બચવા માટે તાપણાની સહારો લઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે તાપણાના સહારાથી આજે ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે, એમની સાથે આપણે વાત કરીએ કે કઈ રીતની ઠંડી પડી રહી છે અને કઈ રીતે તમે રક્ષણ મેળવી રહ્યા છે। આ ઠંડીના હિસાબે બેઠા છે, અમે બહાર ઠંડીના હિસાબે અમે બહાર બેઠા છે। ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, બરાબર ઠંડી લાગે છે। તાપણું કરીને અમે આ રક્ષણ કરી રહ્યા છે અમારું। અને કઈ રીતે ઠંડી પડી રહી છે? અરે ખૂબ ખૂબ સખત ઠંડી પડી રહી છે। બિલકુલ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં અનેક જગ્યાએ તમે જોયું તેમ કે ખાસ કરીને જે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને શિયાળાની શરૂઆતમાં જ જે ઠંડીથી બચવા માટે લોકો તાપણું કરી અને ઘરની બહાર તાપણું કરે છે। ત્યારબાદ ખાસ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં 15 થી 17 જેટલી ડિગ્રી તાપમાન રહેતા લોકો તાપણાના સહારે રહી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। આણંદના ઉમરેઠમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને માર મારવામાં આવ્યો। બિનઅધિકૃત રીતે લગાવેલા જાહેરાતના બેનર હટાવવાની કામગીરી દરમિયાન આરોપીઓએ મનપાના ચીફ ઓફિસર અને કર્મીઓને માર માર્યો। ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે બાગે સિરાજી રેસિડેન્સીના હોર્ડિંગ્સ હટાવવા દરમિયાન ટોળાએ હુમલો કર્યો, જાહેરમાં તમાચા માર્યા તેમજ નગરપાલિકાના અન્ય કર્મીઓ સાથે મારામારી કરી। સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। એ ટોળાએ ઉશ્કેરાવીને એમ કીધું કે આ તો બોર્ડ અહીંયા જ રહેશે અને અમારી સાથે બીભત્સ વર્તન કર્યું છે અને છેલ્લે પછી મારામારી પણ અમારી સાથે કરી છે। કર્મચારીઓને પણ માર્યા અને મારા ઉપર પણ હાથ ઉપાડેલો છે અને એ લોકોમાં જે નામ છે મને અજાણ છે, પણ અહીંથી આજુબાજુથી જે કર્મચારીઓ છે એ લોકો તેને ઓળખે છે। રજૂઆત કરી કે ભાઈ તમે પરમિશન નથી લીધી એટલે તમારે બોર્ડ ઉતાર લેવું પડશે એમ। તો પેલા જે કોન્ટ્રાક્ટરના માણસો જ્યાં જાહેર કરીને છે અમદાવાદી, એ એમ કે બોર્ડ નહીં ઉતરે એમ। તો મેડમ કશું વાંધો નહીં, અમારી ટીમ દ્વારા અમે ઉતારી લઈશું એમ। તો મેડમ અમને સૂચના આપી તે પહેલાં તો મેડમ ઉપર વાર કર્યો, લાફો માર્યો અને ગમે તેવા જાતિવાચક શબ્દો બોલી અને બેનને મારી નાખવાની ધમકી આપી। શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। યાત્રિકોને વધુ સુખાકારી માટે અંબાજીની ગબ્બર શક્તિ કોરિડોર, ચાચર ચોક વિસ્તૃતિકરણ તેમજ અંડરગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસ કાર્યોને હાલ પ્રાધાન્ય અપાયું છે। આ કામગીરીમાં નડતરરૂપ સરકારી ઓફિસો તેમજ ખાનગી રહેણાંક અને દુકાનોને ડિમોલિશન કરવાની કામગીરી પ્રારંભ કરવામાં આવી છે। સૌપ્રથમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, એસટી નિગમ, ગ્રામ પંચાયત અને માર્ગ અને મકાન વિભાગની નડતરરૂપ મિલકતોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। અંબાજીના વિકાસની કામગીરીને લઈને અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમનો મેળો 3 વર્ષ સુધી બંધ રહેશે તે વાતનું ખંડન કરતા અધિક કલેક્ટરે તેને માત્ર અફવા ગણાવી। અંબાજી ખાતે શક્તિ કોરિડોરનું આયોજન, માસ્ટર પ્લાનિંગનું આયોજન લગભગ 1200 કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી પણ મળેલી છે। ગુજરાત પવિત્ર યાત્રાધામ એની નોડલ એજન્સી તરીકે કામ કરે છે અને એનું સર્વે વગેરેની કામગીરી પણ બધી પૂર્ણ થઈ ગયેલી છે। રાજકોટમાં ધોરાજીના ફેરણી રોડ ઉપરથી પસાર થતી ભાદર કેનાલ પરનો પુલ તૂટ્યો છે। થોડા દિવસ પહેલા જ પુલ પરથી લોડેડ ડમ્પર નીકળ્યા વચ્ચેથી નમી ગયો અને જે બાદ પણ ભારે વાહનોની અવરજવર રહેતા પુલનો અડધો ભાગ તૂટ્યો, જેને લઈને હવે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોને તેના વાહનો લઈ જવા 4 કિલોમીટર ફરવું પડે છે। જાણ થતાં ભાદરા પેટા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ઘટના સ્થળે આવી નિરીક્ષણ કર્યું હતું। ત્યારે ગામ લોકો અને ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક નવા પુલનું કામ શરૂ કરવામાં આવે। બહુ પડે, 4-5 કિલોમીટર ફરીને જવું પડે છે અને ગાડું બધે ચાલતા નથી, ટ્રેક્ટર ફેરવીને જવું પડે ફરેણી થઈ અને ગુંદાડાથી ફરેણી રોડ। શું કહેશો, શું તમારી માંગ શું છે? તાત્કાલિક થાય એવી છે અમારી માંગ। કેટલા દિવસથી આ તૂટી ગયો છે? 5-6 દિવસ થયા, હજી સુધી રિપેરમાં હજી કોઈ આવતું નથી।
જ્યારે આ મુદ્દે ઇજનેરે જણાવ્યું કે આવતા દિવસોમાં શિયાળુ પિયત માટે પાણી કેનાલ મારફતે આપવાનું હોવાથી ટૂંકા ગાળામાં પુલ બનાવવો શક્ય નથી. નવો મોટો પુલ બનાવવા માટે ઉપલેટા લેવલે તમામ પ્રકારનું એસ્ટિમેટ મોકલી આપેલ છે. આગામી શિયાળુ પિયત પૂરી થયા બાદ નવા પુલની કામગીરી શરૂ કરવામાં આવશે. જે 3-4 દિવસ પહેલા જે બનાવ બનેલો છે તેમાં એક ટ્રક પથ્થર ભરીને જતો હતો. એ ટ્રક પથ્થર ભરીને જતો હોવાના હિસાબે પુલ બેસી ગયો છે અને તૂટી ગયો છે. ત્યારબાદ આપણે ટ્રકને બહાર કાઢવાની વિધિ બધી કમ્પ્લીટ કરેલી છે. પછી જણાય છે અવલોકન કરતા પ્રાથમિક કે પુલ છે એ રિપેરિંગ હાલતમાં થઈ શકે છે એમ નથી, અને હમણાં કેનાલ રબી સિઝન માટે કેનાલ આપવાની હોય એટલે તાત્કાલિક પુલનું રિપેરિંગ કામ થઈ શકે તેમ નથી. જેના હિસાબે આપણે પુલ વ્યવસ્થિત અને પુલની પહોળાઈ મોટી કરી અને અંદાજપત્રક વડી કક્ષાએ સાદર કરવામાં આવેલ છે. બને એટલું વહેલા મંજૂરી આવી જાય તો બને એટલું વહેલું કામ શરૂ કરવાની અમારી પ્રોસેસમાં છે. રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજી પાસે આવેલ ગુંદારા ગામની વાત, ગુંદારા પાસે જે માઇનોર કેનાલ છે તેના આપણે સીધા દ્રશ્યો બધા કેનાલ ઉપર એક પુલ બનાવવામાં આવ્યો છે. તે પુલ છે છેલ્લા 4 દિવસ પહેલા જે લોડિંગ વાન નીકળ્યો તેને લઈને આ પુલ બેસી ગયો હતો. તેને લઈને પુલની અત્યારે દશા એવી છે કે પુલ અત્યારે બિસ્માર હાલતમાં છે. અત્યારે લોકોને ભણાઈ જવા માટે 5 કિલોમીટર ફરવા જવું પડે છે. જે પુલના સળિયા નીકળી ગયા તેને લઈને લોકોના અંદરમાં અત્યારે નારાજી જોવા મળી છે. બીજી તરફ વાત કરીએ, જે રીતે એન્જિનિયર આવીને એવું કહી રહ્યા છે કે હાલ પિયતનો સમય હોય, કેનાલમાં પાણી છોડવાનું હોય, તેને લઈને હાલ પુલનો કામ છે તે પેન્ટિંગ રાખવામાં આવશે અને પુલ બનાવવામાં આજે સમય લાગશે. જે ઉપરથી જે મંજૂરી આવશે તો પુલ છે તે મોટો પહોળો બનાવવાનો, તેને લઈને હાલ એન્જિનિયર એવું કહી રહ્યા છે કે પુલમાં સમય લાગશે. જે રીતે લોકોને હાલ તકલીફ પડી રહી છે, લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જે લોકોને અત્યારે ત્યાંથી નીકળવાનો પ્રથમ રસ્તો છે તે 5 કિલોમીટર ફરીને જવું પડે છે. મુના બગાડી, ગુજરાતી, ધોરાજી. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના નળવાંટ ગામે ખેડૂતો પાણી માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ગામમાં જે કેનાલ છે તેમાં આજ દિવસ સુધી ખેડૂતોએ પાણી જોયું જ નથી. રામી જળાશય યોજનાના જર્જરિત કેનાલોના કારણે ખેડૂતો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે. સરકાર દ્વારા 10 કરોડ રૂપિયા કેનાલો બનાવવા પાછળ ફાળવાયા, પરંતુ અત્યાર સુધી ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરાઈ નથી. જે તે સમયે અમે નાના હતા તેમે કેનાલનો ખાડો જોઈ લો, એ ખાડામાં પાણી નહીં જોયું કહેવાય, પણ લોકો ડોહા કહેતા હતા કે કેન્ડલ છે એ વાત કરતેલા. અહીંથી 12 કિલોમીટર રેમી ડેમ આવ્યો, બરાબર. અમે પાણી જરી જોયું નહીં, કે અમને ખબર બી નહીં હતી કે કેન્ડલ છે, પણ હાવ જાગૃત થયા એટલે કેન્ડલ છે એવું નક્કી કરીએ છે. પણ અત્યાર સુધી અમે પાણી જોયું નહીં, એટલે અમારી એવી પરીક્ષા છે કે અમારે પાણી જોઈએ. આ રામી ડેમનું પાણી અમારે મળી શકે એવું છે, પણ તે બી અમારે મળી શકે એવું નથી. અને નર્મદાનું પાણી દાહોદ લગીને જાય છે, પણ અમારા ગામ લગીને આવે એવું અમે માંગણી કરીએ છે. અમારે તકલીફ છે પાણીની, છેલ્લા 2-3 મહિના ઉનાળાના રહે છે, અમારે પાણીનું પીવા મળતું નથી. તકલીફ પડે છે કે શિયાળો ખાલી 2 મહિના પાણી રહે છે, પછી ઉનાળામાં અમારા ખેડૂતોને ખેતી કરવા માટે બોરની અંદર પાણી રહેતું નથી. તો સરકારશ્રીને મેં વિનંતી કરું કે અમારે કેનાલ જે છે 9 કરોડ રૂપિયા ફાળવ્યા છે રામી ડેમના, તો અમારી સુધી પાણી પહોંચે એવી મારી રિક્વેસ્ટ છે. ના, નથી આવ્યું કેનાલમાં, આજ પાણી નથી આવ્યું. ચોમાસાનો પાક છે, બરાબર. આ સાલ વરસાદ વધારે પડ્યો, એના કારણે અમારો પાક બગડી ગયો કહેવાય, બરાબર. હવે ઉનાળાની ખેતી છે, હવે અમારે પાણી જતું રહ્યું કહેવાય નીચે, બરાબર. હવે અમારે 700-800 ફૂટ બોર કરાવે ત્યારે અમારે પાણી આવે કહેવાય. એટલે અમારી માંગ એવી છે કે કેનાલનું જે કામ છે, અહીંયા કેનાલ બનેલી છે કહેવાય, 12-13 કિલોમીટર રામી ડેમ આવેલું છે અને આગળ હાફિઝપુરનો ડેમ બી આવેલો છે કહેવાય. એટલે આગળ જે કેનાલ બનેલી છે એનું અહીંયા કેનાલ બનેલી છે કહેવાય, એટલે એનું પાણી અમને મળે એના માટે આ કેનાલનું કામ જલ્દીથી જલ્દી કામ ચાલુ કરે એવું અમારી ગામજનોની માંગ છે. કામગીરી હાલ સર્વેની કામગીરી હવે શરૂ થશે. ત્યારબાદ સર્વેની કામગીરી થયા બાદ ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે. ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવ્યાથી માર્ચ 2025 બાદ કેનાલ રિનોવેશનની કામગીરી શરૂ થશે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.